ને 6 વાગે ઉઠી, પછી ટિફિન માટે શાક બનાવ્યું, લોટ બાંધ્યો રોટલીનો. પછી છે ને મને સારું લાગતું નહોતું, મને વોમિટ જેવું થતું હતું ગરમીના લીધે, અને એવું લાગતું એટલે હું છે ને પાછી સૂઈ ગઈ હતી 7 વાગે. કયા પક્ષીનો માળો છે કમેન્ટ કરી જણાવજો. જો હું તમને બતાવું, જો એ દાડમમાં જ છે. અમારા કુટુંબમાં છે ને એક ભાઈઓ થાય, એમાં એમને 125 વર્ષના માજી છે ને આજે ગુજરી ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજ નવા વ્લોગમાં. તો અત્યારે વાગે છે સવારના 11 અને આપણે બધું જ કામ થઈ ગયું છે અને થઈ ગયા છે ફ્રી 11 વાગ્યામાં. તો આવું છે વહેલા ઉઠીને એટલે એક ફાયદો થાય આપણને, તો ખબર જ છે તમને, હું રોજ કહું છું વ્લોગમાં કે વહેલા ઉઠીને તો બધું જ કામ થઈ જાય ને પછી કંઈક મજા આવે, ફ્રેશનેસ લાગે. પણ આજે થયું એવું, હું છે ને 6 વાગે ઉઠી, પછી ટિફિન માટે શાક બનાવ્યું, લોટ બાંધ્યો રોટલીનો. પછી છે ને મને સારું લાગતું નહોતું, મને વોમિટ જેવું થતું હતું ગરમીના લીધે, અને એવું લાગતું એટલે હું છે ને પાછી સૂઈ ગઈ હતી 7 વાગે. 6 વાગે ઉઠી, શાક ને રોટલી તો નહોતી કરી, લોટ બાંધ્યો હતો ને પછી સૂઈ ગઈ, શાક બનાવી. પછી ઉઠી 8 વાગે, કલાક એક સૂઈ ગઈ. તોય મને છે ને જે સારું લાગતું નહોતું, એટલે બધા જ કામમાં છે ને મોડું થયું. નકર આજ તો હું 10 વાગ્યામાં ફ્રી થઈ જાય, પણ થઈ નહીં, તો 11 વાગ્યા આજે. તો હવે થોડુંક સારું લાગે છે, એટલે પછી નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ. અને જો નાહીને પછી કંઈક સારું લાગે, ત્યાં સુધી એમ થાય, નહોતું ગમતું જ નહોતું ગરમીના લીધે. પણ એમ થાય કે પહેલાં છે ને કામ પતાવી લઈ પછી નાહી, નકર પાછું એ નહીં થાય. અત્યારે ઉનાળા એવું થાય કે છે ને સવારે નાહી નહીં તોય ગમે નહીં, ગરમી થયા રાખે, મજા ન આવે. અને જો નાહીને કામ કરી તો પાછા એવા ને એવા થઈ જાય, પાછી ગરમી એવી થાય એટલે બીજી વાર નાહવું પડે, નાવ વાંધો પડે. એટલે આવું છે. સારું, ચલો બધું સારું છે. તો હવે આપણે બીજું કંઈક કામ કરશું ને. આ બાજુ જો મારા ચીકુભાઈ શું કરે છે? ચીકુ, ગુડ મોર્નિંગ. નહીં બોલ ને, કાંઈ વાંધો નહીં, હાલો. તો ચીકુભાઈ છે ને અત્યારે નાસ્તા કરવામાં અને ટીવી જોવામાં બિઝી છે, એટલે આપણી સાથે વાત નહીં કરે. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને હું તમને બારે પહેલાં તડકો બતાવી દઉં છું. હજી 11 વાગે છે ને, કેટલો તડકો છે, બહુ તડકો છે, આપણે બહાર નીકળે નહીં એવો તડકો છે. તો હું છે ને એક વસ્તુ તમને બતાવું. મેં તમને હોલીનો માળો બતાવ્યો હતો દાડમમાં, ત્યાં છે ને બીજા પક્ષી એક માળો બનાવ્યો હતો. તમે કહેજો ને કયા પક્ષીનો માળો છે કમેન્ટ કરી જણાવજો. જો હું તમને બતાવું, જો એ દાડમમાં જ છે. જો આ એક પક્ષી માળો બનાવે છે અહીંયા. ઉધરસ છે થોડીક, તો મને તો ખબર જ છે કયા પક્ષીનો છે, પણ તમે જ લોકો કમેન્ટ કરી જણાવજો શેનો છે, પછી હું કાલના વિડીયોમાં બધું જણાવીશ કે શું છે. તો દાડમમાં છે ને પાછું બીજા પક્ષીએ માળો બનાવ્યો, એક હોલીનો માળો તો છે જ. તો ચાલો હવે બીજું કામ આપણે ગોતીએ, શું કરવાનું છે. અત્યારથી ફ્રી તો બેસાય છે નહીં. ચાલો તો હું ગોતીને પછી તમને બતાવું કે મેં શું બીજું કામ ગોતું. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. ચાલો તો બીજું કામ છે ને આપણને જડી ગયું છે, બ્લાઉઝ સીવાનું. અને આ છે ને હવે હું આજે મારા માપનું સીવવાની છું. જો આ છે મારું માપ અને આ છે બ્લાઉઝ સીવવાનું. તો હવે જો ચીકુભાઈ હવે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કરે. તો આવું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને આમાં સૌથી પહેલાં હું માપ લઈ લઉં, પછી કટિંગ કરું ને પછી સિલાઈ ચાલુ કરશું. જો ક્યારે થાય જોઈએ, કેમ કે 11:30 તો થઈ ગયા છે ને મારે રોટલી કરવાની છે બપોરની. તો ત્યાં સુધી માપ તો લેવાઈ જ જશે, એટલે પહેલાં હું માપ લઈ લઉં પછી જોઈએ સિવાય છે કે નહીં. તો કામ લઈને બેઠી હતી પણ થયું નહીં, કેમ કે છે ને ચીકુભાઈ છે ને ત્યારે જ પડ્યા ટેબલ ઉપર ચડ્યો હતો ને ત્યાં એના ઉપરથી પડ્યો, એટલે 15-20 મિનિટ તો છે ને એને રોવામાં અને ચૂપ કરાવવામાં થઈ ગયું. પછી છે ને થોડુંક કટિંગ માટે જે ડ્રોઈંગ કરવાનું હોય ને એ કરતી હતી, પણ ટાઈમ થઈ ગયો આપણે રસોઈનો, એટલે હવે મૂકી દીધું. જોઈએ બપોરે હવે કરશું. તો ચાલો હવે છે ને મારે રોટલી જ બનાવવાની છે ને, એક રોટલો કરવો જોઈશે. અને આજે મમ્મી ઘરે નથી ને એટલે મારે જ રોટલો કરવાનો છે. તો છે ને શાક જો મેં સવારમાં જ બનાવી નાખ્યું હતું બટાકાનું. સોનુને ટિફિન હોય ને એટલે સવારે શાક બનાવી દઉં. તો ચાલો હવે છે ને રોટલી કરવાની છે, અને કદાચ એક રોટલો કરવો જોશે. રોટલી કરી પછી ખબર પડે. તો રોટલો એક કરી નાખીએ, ફટાફટ રાંધી નાખીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને જો હવે
અત્યારે વાગે છે સાંજના 6:45 જેટલો ટાઈમ થાય છે અને હું આજે વહેલી આવી ગઈ છું કિચનમાં રસોઈ કરવા. જો કે અત્યારે રસોઈ કરવાની છે પણ અમારા હાટું નથી કરવાની. એમાં એવું છે ફ્રેન્ડ્સ, અમારા કુટુંબમાં છે ને એક ભાઈઓ થાય, એમાં એમને 125 વર્ષના માજી છે ને આજે ગુજરી ગયા છે. એટલે એમાં આજે એવું હોય ને કે જેમના ઘરે મેળું થાય ને એમને આજે રસોઈ કરવાની ન હોય, એટલે જે પંચમાં ને ભાઈઓને એવું હોય એ આજે રાંધે એમને જમવા માટે. તો એના માટે છે ને મારે કરવાની છે રોટલી, શાક ને બધાએ થઈને વઘારી નાખ્યું છે એક જગ્યાએ, અને રોટલી ને રોટલા છે ને બધાના અલગ અલગ ઘરે બનાવવાના. અને મારે બનાવવાની છે રોટલી, કેમ કે મને આવડતા નથી રોટલા. તો મેં કીધું હું રોટલી બનાવી નાખીશ. તો એના માટે છે ને જો મેં આટલો બધો લોટ બાંધી લીધો છે અને રોટલી કરી નાખું. ફટાફટ રોટલી કરી દઈએ એટલે ટાઈમસર બધા જમી લે અહીંયા. તો અમારે અહીંયા તો એવું હોય છે, તમારે કેવું હોય છે કમેન્ટ કરી જરૂર જણાવજો. અમારે 125 વર્ષના માજી આજે ગુજરી ગયા છે, એટલે એ માટે રોટલી કરવાની છે. તો આવું હોય તમારે ત્યાં કેવું હોય છે જરા કમેન્ટ કરી જણાવજો. તો ચાલો હું છે ને ફટાફટ રસોઈ કરી નાખું. રસોઈ એટલે રોટલી કરી નાખું. શાક તો આપણે બધે વઘારી નાખ્યું છે ને. ચાલો તો હું ફટાફટ મારું કામ કરી લઉં.